Good morning, friends. Once again, I am Dr. Abhishek Joshi. Welcomes you in online education system of પાઠક સ્કૂલ અમરેલી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન બરાબર એમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી હતી, જેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક બહુ મહત્વની આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરેલો, એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા બરાબર. અને ઓક્સિડેશનમાં અલગ અલગ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતના નિપજ મેળવી શકતા હતા એની ચર્ચા કરી હતી. એક નાનું એવું રિવિઝન કરીએ તો આલ્કોહોલનું જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ અને ત્યારબાદ ફરીથી ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ મળી શકે. હવે જો ઓક્સિડેશન કરતા તરીકે મંદ ઓક્સિડેશન કરતા જેવા કે ક્રોમિક એનહાઇડ્રાઇડ અને પીસીસી એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનો જો ઉપયોગ કરવામાં આવે તો નિપજ તરીકે આપણે આલ્ડીહાઇડ નિપજ મેળવી શકીએ છીએ. પ્રાથમિક આલ્કોહોલ બાદ દ્વિતીયક આલ્કોહોલ, જો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે મંદ ઓક્સિડેશન કરતા વડે તો નિપજ તરીકે આપણને કીટોન સંયોજનો મળે છે. તૃતીયક આલ્કોહોલ મંદ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. પરંતુ જો તમે મંદની જગ્યાએ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરતા હો તો કાર્બન કાર્બન વચ્ચે એટલે કે આલ્કોહોલમાં રહેલા કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટી અને એકથી વધુ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળી શકે છે. હવે જો આપણે ઓક્સિડેશન કરતાનો અલગ પ્રકારનો ઉપયોગ કરીએ, એટલે કે કોપરની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો જો પ્રાથમિક આલ્કોહોલની કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આપણને આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલનો ઉપયોગ કરીએ તો કીટોન અને તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ કરીએ તો આપણને નિપજ તરીકે આલ્કીન સંયોજનો મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાનું આપણે બીજું પણ નામ આપેલું હતું. શું? તો કે હાઇડ્રોજન દૂર થાય છે એટલે વિહાઇડ્રોજનીકરણ, અથવા બીજું નામ શું આપણે આપી શકીએ છીએ અંગ્રેજીમાં? ડિહાઇડ્રોજિનેશન. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આ પ્રકારના મુદ્દાની ચર્ચા કરેલી. આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ જે બધા માટે ખૂબ જાણીતો છે. આલ્કોહોલ સિવાય હવે ફિનોલની વાત કરીએ છીએ. તો કે ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે ફિનોલમાં બેન્ઝીન વલય હાજર હોય, ફિનોલમાં બેન્ઝીન વલય હાજર હોય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપી શકે બરાબર. હવે ફિનોલમાં રહેલો OH સમૂહ, ફિનોલમાં રહેલો OH સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપવા માટે જવાબદાર છે. ગયા લેક્ચરોમાં આપણે ફિનોલના સંસ્પંદન બંધારણોની ચર્ચા કરી હતી ત્યારે આપણે આ મુદ્દાની ચર્ચા કરેલી બરાબર. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને અહીંયા એ પ્રશ્ન થશે કે સાહેબ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બરાબર, એક સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ, અનુરાગ એટલે આકર્ષણ હોય બરાબર. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તો ઇલેક્ટ્રોન પ્રત્યે કોને આકર્ષણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો? જેની ઉપર ધન વીજભાર આવેલો હોય, જેની ઉપર ધન વીજભાર આવેલો હોય. તો આપણે અહીંયા એવા પ્રક્રિયકોનો ઉપયોગ કરવો છે કે જેની ઉપર ધન વીજભાર આવેલો હોય છે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તેવા પ્રક્રિયકો. સાથે બીજી એક પ્રક્રિયા એટલે કઈ? વિસ્થાપન બરાબર. તો ફિનોલમાં આપણને ખ્યાલ છે બેન્ઝીન વલયમાં હાઇડ્રોજન આવેલા હશે બરાબર. તો ઈ બેન્ઝીન વલયમાં આવેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ત્યાં
કોઈ નવો પ્રક્રિયક, અને નવા પ્રક્રિયક તરીકે કોણ હશે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાશે. એટલે હાઇડ્રોજન દૂર થશે અને ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા સમજવી મહત્વની હતી, કારણ કે આપણે શું ભણવાના છીએ? ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે ફિનોલમાં આપણે એવો પ્રક્રિયક ઉમેરવાના છીએ, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કરવાના છીએ કે જેની ઉપર ધન વીજભાર આવેલો છે. બરાબર. આપણા સિલેબસની અંદર બે આપણને પ્રક્રિયા આપેલી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, એક નાઇટ્રેશન અને બીજું હેલોજનેશન. હવે તમે બધાને ખ્યાલ હશે કે ફિનોલની અંદર પહેલેથી એક સમૂહ હાજર છે. બરાબર. ફિનોલની અંદર પહેલેથી એક સમૂહ હાજર, કયો? હાઇડ્રોક્સી, એટલે કે OH. અને OH સમૂહ કઈ નિર્દેશન અસર આપે છે? નિર્દેશન અસરની આપણે ચર્ચા કરેલી. બરાબર. સંસ્પંદન બંધારણ, ફિનોલના સંસ્પંદન બંધારણ પણ જો તમે યાદ કરો તો આ સંસ્પંદન બંધારણોની અંદર પણ ફિનોલના સંસ્પંદન બંધારણોમાં તમે ઇલેક્ટ્રોન ઘનતા જો જોઈ હોય તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોવા મળે છે. બરાબર. તો નાઇટ્રેશન અથવા હેલોજિનેશન જેવી રાસાયણિક પ્રક્રિયા થાય તો નવો આવતો સમૂહ કયા સ્થાનમાં જશે તો કે ઓર્થો અને પેરા. એટલે કે આ બધી પ્રક્રિયાઓની અંદર આપણને બે નિપજોનું મિશ્રણ મળે છે, એક ઓર્થો સમઘટક, એક પેરા સમઘટક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરશું. પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન. બરાબર. તો ફિનોલની નીચા તાપમાને મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અગાઉથી ખ્યાલ જ હતું, નાઇટ્રેશન થશે એટલે કયો સમૂહ ઉમેરાતો હોય? NO2+. બરાબર. તો નાઇટ્રેશન થાય તો NO2+ સમૂહ કયા સ્થાનમાં જોડાશે તો કે ઓર્થો અને પેરા. બરાબર. ઓર્થો અને પેરા. ફિનોલનું મંદ HNO3 વડે નાઇટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે તો એક NO2 સમૂહ ક્યાં જોડાશે? ઓર્થો પોઝિશન ઉપર. એટલે આનું નામ શું થશે? ઓર્થો નાઇટ્રોફિનોલ. બીજું પેરા પોઝિશન ઉપર એટલે પેરા નાઇટ્રોફિનોલ. એટલે કે આપણને બે નિપજોનું મિશ્રણ મળે છે. નાઇટ્રેશન એકદમ સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા. ફિનોલની નીચા તાપમાને મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોનું મિશ્રણ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયા. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણને અહીંયા બે નિપજ મળી, એક ઓર્થો નાઇટ્રોફિનોલ અને બીજી નિપજ હતી પેરા નાઇટ્રોફિનોલ. તો સાહેબ આ બે નિપજોને અલગ કરવી હોય તો કઈ રીતના કરી શકાય? તો ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલ ને અલગ કરવી એકદમ સરળ. અને શું કામ સરળ છે એની આપણે ચર્ચા કરવી છે. બરાબર. ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલના અલગીકરણ અથવા અલગ કરવા માટે વરાળ નિસ્યંદન એકદમ સરળ રાસાયણિક પ્રક્રિયા. બરાબર. લેબોરેટરીની અંદર પણ આપણે કરી શકીએ એવી વરાળ નિસ્યંદનનો ઉપયોગ કરીએ તો સરળતાથી ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ અલગ કરી શકાય છે. શું કામ? તો વિદ્યાર્થી મિત્રો, આના માટે એક સરસ કેમિસ્ટ્રી છે. ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર આપણે જોશું. બરાબર. ઓર્થો નાઇટ્રોફિનોલ અહીંયા મેં દોરેલો છે. તો ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ ઓર્થો નાઇટ્રોફિનોલ OH NO2. તો અહીંયા જે એક આ બંધ બન્યો, આ કયા પ્રકારનો આંતઃઆણ્વીય બંધ તો કે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન બંધની આપણે અગાઉ ધોરણ 11 માં ચર્ચા કરેલી છે. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ એટલે શું થતું હોય? એક જ અણુની અંદર આ બંધની રચના થાય છે. બરાબર. ઓર્થો નાઇટ્રોફિનોલમાં શું થાય છે તો કે ઓર્થો નાઇટ્રોફિનોલ તેમાં રહેલા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે વરાળ દ્વારા બાષ્પશીલ બને છે. બરાબર. હવે વાત કરશું આપણે પેરા નાઇટ્રોફિનોલની. તો અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે બે પેરા નાઇટ્રોફિનોલના અણુઓ દોરેલા છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પેરા નાઇટ્રોફિનોલનો એક અણુ,
બીજો એક પેરા નાઇટ્રોફિનોલનો અણુ અને ઈ બંને વચ્ચે આયા એક બંધની રચના થાય છે. આ પણ હાઇડ્રોજન બંધ છે, પણ કેવા પ્રકારનો? તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓર્થો નાઇટ્રોફિનોલમાં કેવા પ્રકારનો બંધ હતો? હાઇડ્રોજન બંધ ખરો, પણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે પેરા નાઇટ્રોફિનોલમાં શું થાય છે? તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધનો બીજો પ્રકાર, બે અલગ અલગ અણુ એકબીજા સાથે જોડાણા. અહીંયા શું થયું? તો આંતર આણ્વીયમાં એક જ અણુની અંદર હાઇડ્રોજન બંધ બન્યો. જ્યારે બે અલગ અલગ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય તો એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો, આમ અસંખ્ય અણુ આ બાજુ, અસંખ્ય અણુ આ બાજુ જોડાયેલા હશે. ટૂંકમાં કહીએ તો અસંખ્ય પેરા નાઇટ્રોફિનોલના અણુ એકબીજા સાથે જોડાયેલા હશે. જ્યારે આ જ વસ્તુ ઓર્થો નાઇટ્રોફિનોલમાં લાગુ પાડી શકાય ખરા? તો કે નહીં. શું કામ? કારણ કે હાઇડ્રોજન બંધ બનવા માટે જે H મુક્ત અવસ્થામાં જોઈએ એ આપણને મળે છે, તો કે મળી શકતો નથી. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોવાને લીધે તે એક જ અણુમાં બને છે. તેથી તે પેરા નાઇટ્રોફિનોલ કરતા કેવા હોય છે? તો કે વધુ બાષ્પશીલ. બરાબર. જ્યારે પેરા નાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે. શું કામ? કારણ કે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રહેલો છે, જેના કારણે અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે. બરાબર. હવે મારી પાસે એક બીકરની અંદર ઓર્થો નાઇટ્રોફિનોલ અને એક બીકરની અંદર પેરા નાઇટ્રોફિનોલ બંને હશે. બરાબર. હવે હું બંનેને એક સાથે પ્રવાહીમાંથી વાયુ સ્થિતિમાં એટલે એના ઉત્કલન બિંદુએ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ જવાબ આપી શકશો કે કોનું ઉત્કલન બિંદુ ઓછું થઈ જશે? કે ઓર્થો નાઇટ્રોફિનોલનું. શું કામ? કારણ કે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, જ્યારે પેરા નાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. એટલે પેરા નાઇટ્રોફિનોલના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે સૌપ્રથમ શું કરવું પડે? ઈ બંધને તોડવા માટે ઉષ્મા ઉર્જા આપવી પડે, પછી એનું ઉત્કલન બિંદુ મપાય. જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલમાં શું થશે? તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જ છે, કોઈ એકબીજા સાથે જોડાયેલા નથી. તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ આ બંનેમાં ઉત્કલન બિંદુ વધુ કોનું હશે? એક એમસીક્યુ પૂછી શકાય, 2 માર્કનો એક પ્રશ્ન થઈ શકે કે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલના ઉત્કલન બિંદુ અથવા બાષ્પશીલ ગુણધર્મ સાપેક્ષ ચર્ચા કરો. બરાબર. તો સાપેક્ષ ચર્ચામાં આપણે આ જ મુદ્દાની ચર્ચા કરવાની રહેશે કે ભાઈ આમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, આમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોવાને લીધે તે બાષ્પશીલ છે, જ્યારે પેરા નાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે. શું કામ? તો કે કારણ કે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રહેલો છે, જેના કારણે તેના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલમાં અણુઓ એકબીજા સાથે જોડાયેલા નથી. બરાબર. તો નાઇટ્રેશન, ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ. હવે નાઇટ્રેશનમાં આ જ ગુણધર્મની અંદર એક વધુ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવો છે, અને જે પ્રક્રિયા આપણા માટે મહત્વની, લેબોરેટરીની અંદર આપણે અવારનવાર એક પીળા રંગનું પ્રવાહી જોઈએ છીએ, પિક્રિક એસિડ. બરાબર. તો પિક્રિક એસિડ કઈ રીતના બનાવી શકાય એની ચર્ચા કરવી છે. તો કે ફિનોલની અહીંયા આપણે કેવા પ્રકારનો HNO3 નો ઉપયોગ કર્યો હતો? તો કે મંદ HNO3. હવે જો ફિનોલની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કયા સ્થાન ઉપર થશે? તો કે ઓર્થો ને પેરા. તો અહીંયા તમે જોઈ શકો છો ઓર્થો, પેરા, ઓર્થો. બરાબર. એટલે પ્રક્રિયા તો આપણી જે સ્થાન દર્શાવેલા છે એ સ્થાન ઉપર જ થાય છે, પણ હવે પરિસ્થિતિ બદલી નાખી. મંદની જગ્યાએ સાંદ્ર HNO3 નો ઉપયોગ કર્યો તો આપણને સીધું જ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ
જેનું પ્રચલિત નામ શું છે? પિક્રિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આ એક એવા પ્રકારનો એસિડ છે કે જેમાં COOH સમૂહ આવેલો ન હોવા છતાં એનું નામ પિક્રિક એસિડ આપવામાં આવેલું છે. બરાબર. તો ફિનોલની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અથવા પિક્રિક એસિડ મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રક્રિયા દ્વારા પિક્રિક એસિડ મેળવવામાં આવે ત્યારે નિપજનું પ્રમાણ ખૂબ જ નહીવત હોય છે. એટલે આ પ્રક્રિયા દ્વારા આ પ્રક્રિયા શક્ય છે લેબોરેટરીમાં આ પ્રક્રિયા દ્વારા પિક્રિક એસિડ બનાવી શકાય છે. પણ આ પ્રક્રિયા દ્વારા મળતા નિપજનું પ્રમાણ કેવું છે? તો કે ઓછું. તો વધુ નિપજ આપતી હોય એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા, એટલે કે કારખાનાઓમાં જે વધારે ઉપયોગી હોય એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા, તો કે હા. શું છે પ્રક્રિયા? હું ડિસ્ક્રિપ્ટિવ કહું છું. શક્ય હોય તો તમે મને એની રિએક્શન લખી અને કોમેન્ટ બોક્સમાં એનો મેસેજ મૂકજો. બરાબર. ફિનોલને સૌપ્રથમ સલ્ફોનેશન કરવામાં આવે. બરાબર. ફિનોલનું સૌપ્રથમ શું કરવામાં આવે છે? સલ્ફોનેશન. સલ્ફોનેશન થવાથી આપણને એક નિપજ મળે છે. જે નિપજનું હું માત્ર અહીંયા નામ લખું છું, પ્રક્રિયા તમારે મને લખીને આપવાની છે. ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ. ફિનોલનું સલ્ફોનેશન કરવાથી આપણને સૌપ્રથમ શું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ. અને હવે આ ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડનું નાઇટ્રેશન કરવામાં આવે, એટલે કે HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ મળે છે. અને આ પ્રક્રિયા દ્વારા જે પિક્રિક એસિડ મળે છે તેના નિપજનો દર ખૂબ જ ઊંચો હોય છે. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, કારખાનાઓમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ વધારે થઈ શકે? તો આપણે જે ચર્ચા કરી બરાબર. ફરીવાર હું પ્રક્રિયા બોલું છું, તમે એનું સમીકરણ વિચારી અને લખવાનો પ્રયત્ન કરજો. ફિનોલનું સૌપ્રથમ શું બને છે? એટલે કે સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? સલ્ફોનેશન. અને સલ્ફોનેશન થી આપણને શું મળે છે? ફિનોલ 2,4 ડાઇસલ્ફોનિક એસિડ. અને આ ડાઇસલ્ફોનિક એસિડનું નાઇટ્રેશન કરવામાં આવે તો આપણને નિપજ તરીકે પિક્રિક એસિડ મળે છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રેશન 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન. ઓર્થો અને પેરા એકબીજાના તાપમાનમાં શું, એટલે કે ઉત્કલન બિંદુમાં શું તફાવત છે એનું કારણ. 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછવું હોય તો ફિનોલનું નાઇટ્રેશન સમજાવો, જેમાં તમારે આ આખો ગુણધર્મ આપવો પડે અને સાથે પિક્રિક એસિડ વાળી પ્રક્રિયા પણ આપવી પડે. બીજો ગુણધર્મની ચર્ચા કરીએ, હેલોજિનેશન. નાઇટ્રેશન એટલે કયો સમૂહ ઉમેરો? તો NO2+. હેલોજિનેશન કયો સમૂહ ઉમેરશું? X+. અને આપણા સિલેબસમાં હેલોજિનેશન તરીકે કઈ પ્રક્રિયા આપેલી છે? તો કે બ્રોમિનેશન. એટલે આપણે કોનો ઉમેરો કરવાનો છે? બ્રોમિન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ થોડી બ્રોમિનેશનમાં પણ વિવિધતા જોવા મળી. અલગ અલગ પ્રક્રિયકોનો ઉપયોગ કરીએ તો આપણને અલગ અલગ નિપજ મેળવી શકાય છે. બરાબર. તો બ્રોમિનેશનમાં 2 મહત્વની પ્રક્રિયા. પહેલી જોઈએ, નીચા તાપમાને ક્લોરોફોર્મ એટલે CHCl3 CS2 એટલે કે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ મળે છે. મોનોબ્રોમોફિનોલ એટલે તો આપણને ખ્યાલ છે OH સમૂહ હાજર કયા સ્થાન ઉપર આવશે? Br. તો કે એકવાર ઓર્થો અને પેરા એટલે ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ. પણ અહીંયા મહત્વનું કોણ છે? જે પ્રક્રિયકનો ઉપયોગ કર્યો તે. બરાબર. એટલે બ્રોમિનેશનમાં પહેલી પ્રક્રિયા, 2 માંથી પહેલી પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ.
જ્યારે નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવકો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ નિપજ મળે છે. ફિનોલ, કાર્બન ડાઇસલ્ફાઇડ, એની જગ્યાએ આપણે બીજું શું લઈ શકીએ છીએ? ક્લોરોફોર્મ અને Br2, બરાબર, બ્રોમિનેશન કરીએ છીએ એટલે તો ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ, બે અલગ અલગ નિપજ પણ મોનોબ્રોમો, એક જ બ્રોમિન છે, બરાબર. હવે જો પરિસ્થિતિ બદલી, બરાબર, જ્યારે ફિનોલની પ્રક્રિયા હવે કોની જો અહીંયા આપણે દ્રાવક તરીકે કોનો ઉપયોગ કર્યો હતો? ક્લોરોફોર્મ અને કાર્બન ડાઇસલ્ફાઇડ. જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે એટલે Br2 H2O, બરાબર. જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે ત્યારે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર દ્રાવકમાં જ ફેરફાર કરેલો છે. Br2 તો આપણે બંનેમાં ઉપયોગ કર્યો હતો, પણ અહીંયા દ્રાવક તરીકે કોનો ઉપયોગ કર્યો હતો? કાર્બન ડાઇસલ્ફાઇડ. અને અહીંયા બીજી પ્રક્રિયામાં તો કે બ્રોમિન જળ એટલે કે H2O. તો માત્ર દ્રાવકની અદલ-બદલ થવાથી, દ્રાવકમાં ફેરફાર થવાથી નિપજ પણ ફરી જાય છે. પહેલા બ્રોમિનેશનમાં ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ, જ્યારે બીજા બ્રોમિનેશનમાં તો કે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. તો વિદ્યાર્થી મિત્રો, ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપણને બે પ્રક્રિયા આપેલી છે, એક નાઇટ્રેશન અને બીજું હેલોજિનેશન. નાઇટ્રેશન, નાનું એવું રિવિઝન કરી લેશું. ફિનોલની નીચા તાપમાને HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરાબ્રોમોફિનોલ નિપજનું મિશ્રણ મળે છે. આ મિશ્રણના અલગીકરણ માટે તો કે ઓર્થોબ્રોમોફિનોલની અંદર આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જે વધારે બાષ્પશીલ છે, જ્યારે પેરાબ્રોમોફિનોલની અંદર આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જે ઓછું બાષ્પશીલ છે, કારણ કે પેરાનાઇટ્રોફિનોલના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. નાઇટ્રેશનની અંદર જ બીજો ગુણધર્મ પિક્રિક એસિડની બનાવટ, તો કે ફિનોલની મંદની જગ્યાએ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ નિપજ તરીકે મળે. આપને ટેક્સ્ટ બુકમાં એક બીજી પણ પ્રક્રિયા પૂછેલી છે, કારણ કે આ પ્રક્રિયા દ્વારા નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો વધુ નિપજ આપતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા તો કે ફિનોલનું સૌપ્રથમ સલ્ફોનેશન એટલે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળે, જેનું નાઇટ્રેશન કરતા 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ મેળવી શકાય. જેની રાસાયણિક પ્રક્રિયા એટલે કે સમીકરણ શું થાય એ તમારે તૈયાર કરવાનું છે. પછી હતું હેલોજિનેશન. તો હેલોજિનેશનમાં બે પાર્ટ, બરાબર. પહેલા પાર્ટની અંદર આપણે દ્રાવક તરીકે કોનો ઉપયોગ કર્યો તો કે ફિનોલની બ્રોમિન સાથે કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે કે CS2 અને ક્લોરોફોર્મ જેવા દ્રાવકની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ નિપજ મળે એટલે કે ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ. હવે પરિસ્થિતિમાં થોડો ફેરફાર કરીએ. જો ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે, બરાબર, બ્રોમિન જળ એટલે Br2 H2O, બરાબર, તો નિપજ તરીકે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બે પ્રશ્નો બહુ મહત્વના છે. નાઇટ્રેશન, હેલોજિનેશન. હેલોજિનેશનમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. કેવા પ્રકારનો પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ તો કઈ નિપજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે મહત્વની પ્રક્રિયાઓ જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર પણ બહુ મહત્વની બે પ્રક્રિયાઓ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. કોલ્બે પ્રક્રિયા અને રીમર-ટીમાન પ્રક્રિયા, જે બંને પ્રક્રિયાઓ રાસાયણિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની, ધોરણ 12 સાયન્સ બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની પ્રક્રિયાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.